સાબરકાંઠાના પ્રાંતિજમાં પટ્ટાવાળો લાંચ લેતા ઝડપાયો। મામલતદાર કચેરીનો પટ્ટાવાળો લાંચ લેતા ઝડપાયો છે। રાજેન્દ્રસિંહ ઝાલા 2000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો। સર્વે નંબરની જૂની નોંધો આપવા માટે લાંચની માંગ કરી હતી। ગાંધીનગર એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી અને જે લાંચીઓ છે તેને ઝડપી પાડ્યો છે। તો સાબરકાંઠામાં સર્વે નંબરની જૂની નોંધો આપવા માટે પટ્ટાવાળાએ લાંચ માંગી હતી, જેનું નામ છે રાજેન્દ્રસિંહ ઝાલા। 2000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ એસીબીના સકંજામાં આવી ગયો છે। ત્યારે એસીબી દ્વારા અત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે। સર્વે નંબરની જૂની નોંધો આપવા માટે 2000 રૂપિયાની લાંચ માંગી હતી। ત્યારે એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી અને રંગે હાથ આ પટ્ટાવાળો ઝડપાયો છે।